નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. સાંપ્રત સંસ્થામાં સ્પેશિયલ શિક્ષકો માટે 2 દિવસની RCI માન્ય તાલીમનું આયોજન. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે CRC અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ તથા આજુબાજુના જિલ્લામાં દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતા સ્પેશિયલ શિક્ષકો માટેની 2 દિવસ તારીખ 5 અને 6 જાન્યુઆરી RCI માન્ય તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આજે 5/1 રોજ આ તાલીમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, જેમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ હેડ ડો. વિશાલ જોશી ખાસ ઉપસ્થિત રહેલ, તેમજ જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી RC મહિડા, જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ગીતાબેન માલમ, સદસ્ય કંકબેન વ્યાસ, અમદાવાદ CRC કોઓર્ડિનેટર પ્રિયંકાબેન, નમો નારાયણ પાઠક વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ. 2 દિવસ અલગ અલગ મુદ્દા પર સ્પેશિયલ પ્રોફેસરો દ્વારા તાલીમ આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી સંસ્થામાં જે સ્પેશિયલ શિક્ષકો છે તેમનો 2 દિવસનો વર્કશોપનું આયોજન કરેલું છે. આ વર્કશોપનું આયોજન અમદાવાદ CRC સંસ્થા છે એમના અનુસંધાનમાં આ કાર્યક્રમ રાખેલો છે. RCI માન્ય જે અમદાવાદની સંસ્થા છે એમના જે આયોજકો છે એમના દ્વારા આયોજન કરેલું છે. જૂનાગઢની આજુબાજુના 100 શિક્ષકો જે સ્પેશિયલ બાળકોને ભણાવે છે તે શિક્ષકો આજે 2 દિવસ અહીંયા તાલીમ લઈ અને પોતાના જે અભ્યાસ અથવા બાળકોને કઈ રીતે સારું શિક્ષણ મળે એવા દ્રશ્ય સાથે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તેમાં અમદાવાદથી પ્રિયંકાબેન તેમજ સાથે પાઠક સાહેબ આવેલા છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ તેમજ CWCના ચેરમેન ગીતાબેન, તેમની સાથે કનકબેન વ્યાસ અને અધ્યક્ષ તરીકે આપણા નરસિંહ મહેતા યુનિવર્સિટીના જોશી સાહેબ પધારી આ કાર્યક્રમ ખુલ્લો મૂકેલ છે. આ કાર્યક્રમમાં જે સ્પેશિયલ શિક્ષકો આપણી જૂનાગઢ જિલ્લામાં અને આજુબાજુ જિલ્લામાં જે છે એવા 100 શિક્ષકોએ આજે નોંધણી કરાવેલી છે અને એમના જે RCI માન્ય છે કોર્સ એમાં પોતે કઈ રીતે આગળ વધી શકે એવા શુભ હેતુથી આ કાર્યક્રમ રાખેલો છે. ખરેખર આ બધા જે શિક્ષકો છે તે બધા અલગ અલગ ક્લસ્ટરમાં જઈ અને જ્યાં દિવ્યાંગ બાળક છે તેમને ભણાવવાનું કામ કરે છે. એટલે ખરેખર સમાજમાં સારા બાળકો જે દિવ્યાંગો છે તે પણ નોર્મલ બાળક સાથે કઈ રીતે રહી શકે તેવા શુભ આશયથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલે આ જે 2 દિવસનો વર્કશોપ છે એમાં CRC અમદાવાદ જે સંસ્થા છે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે આ કાર્યક્રમમાં પધારેલા તમામ મહાનુભાવોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. नमस्कार, मैं नमो नारायण पाठक, प्रवक्ता CRC अहमदाबाद. ये जो CRC अहमदाबाद है वो डिपार्टमेंट ऑफ एम्पावरमेंट पर्सन विद डिजेबिलिटी एंड मिनिस्ट्री ऑफ सोशल जस्टिस एंड एम्पावरमेंट गवर्नमेंट ऑफ इंडिया के अंतर्गत चलता है, जो कि एडमिनिस्ट्रेटिव कंट्रोल AJY NISSD मुंबई के अंतर्गत है. आज हम लोग संपुट ट्रस्ट के तत्वाधान में 2 दिवसीय जोनल लेवल एक CRE वर्कशॉप ऑर्गेनाइज किए हैं, जिसका विषय है इंडिविजुअलाइज्ड वोकेशनल ट्रांजिशन प्लानिंग, जिसके विषय में हम लोग हमारे जो ग्रामीण एरियाज़ में, शहरी एरियाज़ में जो हमारे दिव्यांग बच्चे रहते हैं, खासतौर पे इंटेलेक्चुअल डेवलपमेंटल डिजेबिलिटीज़ हैं, अदर डिजेबिलिटीज़ हैं, उनको किस तरह से हम लोग अपने परिवेश में, अपने समाज में आज के इस बढ़ती हुई जमाने की जो हमारी डिमांड है उसके हिसाब से उनको कैसे हम लोग एम्प्लॉयमेंट की तरफ ले जा सकें, उनको कैसे हम लोग एम्प्लॉयमेंट दिलवाएं. और जो हमारे भारत सरकार की बहुत सारी स्कीम्स हैं, स्किल काउंसिल, डिसेबिलिटी के लिए जो हमारी स्किल काउंसिल बनी उसके द्वारा जो जो योजनाएं चालू हुई हैं उसके तहत उनको हम लोग कैसे रिहेबिलिटेट करके आगे बढ़ा सकते हैं, कैसे उनको हम लोग रोजगार के लिए सक्षम बना सकते हैं, उस विषय के ऊपर हम लोग यहाँ पे आज चर्चा करेंगे 2 दिन में. और कैसे हम लोग बच्चों के लिए जॉब का चयन करते हैं, कैसे मार्केट में उनके लिए जॉब का सर्वे करते हैं, कैसे हम लोग एम्प्लॉयर से कांटेक्ट करते हैं, कैसे उनको हम लोग एजेंसियों से, फैक्ट्रियों से और जो रोज़गार बच्चों के लिए प्रोवाइड करते हैं उससे हम लोग कैसे कोलैबोरेट करते हैं. सब सारे विषयों पे हम लोग क्या करेंगे, बात करेंगे. साथ ही साथ उनको हम लोग कैसे एम्प्लॉयमेंट के लिए ट्रेनिंग देंगे और उनको कैसे हम लोग एम्प्लॉयमेंट के लिए सही मायने में ग्राउंड लेवल पर सक्षम बना पाएंगे और जिससे अपने जीवन यापन को अपने आप से सुचारू रूप से करने में
सक्षम हो पाए, साथ ही साथ परिवार को भी, अपने समाज को, अपने आप को भी आत्मनिर्भरता के साथ में आगे बढ़े। इन सब विषयों के ऊपर हम लोग यहाँ पे 2 दिन में चर्चा करें।